જોવાના છે, જે 2018ની સાલમાં 4/3/2018માં પૂછાઈ ગયેલું પ્રશ્નપત્ર છે. ઘણીવાર પરીક્ષામાંથી પૂછાયેલા જ પ્રશ્નો ફરીવાર રિપીટ થતા હોય છે. તો ચાલો આજે આપણે એનું સોલ્યુશન કરીશું. પ્રશ્ન નંબર 1. વિક્રમ વસંતનો આરંભ કયા રાજાએ કર્યો હતો? વિક્રમ વસંતનો આરંભ સમ્રાટ સમુદ્રગુપ્તે કર્યો હતો. બીજો પ્રશ્ન, લાવણી નૃત્ય કયા રાજા સાથે સંકળાયેલું છે? લાવણી નૃત્ય એ મહારાષ્ટ્ર રાજ્ય સાથે સંકળાયેલું છે. પ્રશ્ન નંબર 3. વાસ્કો દ ગામા જે રસ્તે ભારત આવેલ તે કેપ ઓફ ગુડ હોપ કયા ખંડમાં આવેલું છે? જે આફ્રિકા ખંડમાં આવેલું છે. પ્રશ્ન નંબર 4. સૂર્ય સામેથી એક રેખાંશ વૃત્તને પસાર થતાં કેટલો સમય લાગે છે? તો સૂર્ય સામેથી એક રેખાંશ વૃત્તને પસાર થવા માટે 4 મિનિટ લાગે છે. પ્રશ્ન નંબર 5. સૂર્યકિરણોના પરાવર્તનથી રચાતા રંગબેરંગી પટ્ટાઓ કયા નામે ઓળખાય છે? તો સૂર્યકિરણોના પરાવર્તનથી રચાતા રંગબેરંગી પટ્ટાઓ સુમેરુ જ્યોતિના નામથી ઓળખાય છે. પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6. બાળકોના જીવનની ગુણવત્તા સુધરે, યોગ્ય અને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય એવા બાળ કલ્યાણના કાર્યક્રમો પૈકી નીચેના પૈકી કઈ સંસ્થા કાર્યરત છે? એમાં આવશે યુનિસેફ. પ્રશ્ન નંબર 7. નીચે પૈકી કયા સભ્યોને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મત આપવાનો અધિકાર પ્રાપ્ત થયેલ નથી? વિધાન પરિષદના સભ્યોને મત આપવાનો અધિકાર નથી. પ્રશ્ન નંબર 8. આપણા બંધારણમાં 6 થી 14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો હક આપવાનો અનુચ્છેદ 21 ક કયા બંધારણીય સુધારાથી દાખલ કરવામાં આવેલ છે? 86મો બંધારણીય સુધારો 2002. પ્રશ્ન નંબર 9. તાજેતરમાં ચર્ચામાં આવેલ બિટકોઇન એ શું છે? તો તાજેતરમાં ચર્ચામાં આવેલ બિટકોઇન એ ક્રિપ્ટો અથવા વર્ચ્યુઅલ કરન્સી છે. પ્રશ્ન નંબર 10. ભૂપેન્દ્ર હજારિકા સેતુ કયા 2 રાજ્યોને જોડતો પુલ છે? તો ભૂપેન્દ્ર હજારિકા સેતુ એ આસામ અને અરુણાચલ પ્રદેશને જોડતો પુલ છે. પ્રશ્ન નંબર 11. ફેબ્રુઆરીથી ઓગસ્ટ માસના સમયગાળા દરમિયાન રાત્રિ અવકાશ દર્શન વડે વિદ્યાર્થીઓને કયા તારા જૂથોનો પરિચય કરાવી શકાય છે? વિદ્યાર્થીઓને ફેબ્રુઆરીથી ઓગસ્ટ માસમાં સપ્તર્ષિ તારા જૂથનો પરિચય કરાવી શકાય છે. પ્રશ્ન નંબર 12. તંદુરસ્ત શરીરમાં મનનું ઘડતર કરે તે કેળવણી. આ વિધાન નીચેનામાંથી કોનું છે? તો આ વિધાન એરિસ્ટોટલનું છે. પ્રશ્ન નંબર 13. બાળક ઘરનું હૂંફાળું વાતાવરણ છોડી શાળાએ આવે છે ત્યારે અસહાયપણું અનુભવે છે. આ વિધાનના સંદર્ભમાં એક શિક્ષક તરીકે તમે શું કરશો? 14. નૂતન કેળવણીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો નૂતન કેળવણીના પિતા તરીકે રૂસોને ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 15. શૈક્ષણિક અનુભવોનું સંગઠન એટલે કે અભ્યાસક્રમ. પ્રશ્ન નંબર 16. કેળવણીના ધ્યેયો પૈકી નીચેનામાંથી કયા ધ્યેયોનો સમાવેશ વ્યક્તિગત ધ્યેયો અંતર્ગત થતો નથી? તો ઉત્પાદન કાર્યમાં કૌશલ્ય એનો સમાવેશ અંતર્ગત ધ્યેયોમાં થતો નથી. પ્રશ્ન નંબર 17. નીચેનામાંથી કયું પરિબળ બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી? તો નીચેનામાંથી આબોહવા એ બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી. પ્રશ્ન નંબર 18. નીચેનામાંથી કઈ કસોટી શાબ્દિક સમૂહ કસોટી નથી?
નીચેનામાંથી સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો આપવા એ શાબ્દિક સમૂહ કસોટી નથી. સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ આપવા. પ્રશ્ન નંબર 19. ક્રિકેટ થવાના સપન સેવતી વ્યક્તિ બીજા સારા ક્રિકેટરની રમત જોઈને અન્યની સફળતાને પોતાની મહેનતનું સારું પરિણામ મળ્યું હોય તેવા ઉત્સાહ સાથે બડાઈ હાંકે છે. આ કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે? આ કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે? તો એમાં આવશે તાદાત્મ્ય. પ્રશ્ન નંબર 20. નિબંધલક્ષી પ્રશ્નના સંદર્ભમાં નીચેના પૈકી કયું સાચું નથી? તો ભાષાના પ્રવાહિત કૌશલ્યની ચકાસણી થઈ શકતી નથી. પ્રશ્ન નંબર 21. ઘડિયાળનો એક કાંટો 2 ઉપર અને બીજો કાંટો 3 ઉપર રાખીએ તો આ બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? તો બંને કાંટા વચ્ચે 30 અંશનો ખૂણો બને. 22. પ્રશ્ન નંબર 22. કાટકોણ ત્રિકોણના એક ખૂણાનું માપ 40 અંશ છે તો બીજા ખૂણાનું માપ ક્યાં હશે? તો 9 સેલ્સિયસ ને 50 સેલ્સિયસ. 90 સેલ્સિયસ અને 50 સેલ્સિયસ. પ્રશ્ન નંબર 23. પોષક શ્રેણીના પિરામિડની રચના કરતા પિરામિડના સૌથી નીચેના ભાગને કઈ બાબત આવે છે? તો પોષક શ્રેણીના પિરામિડની રચના કરતા પિરામિડની નીચેના ભાગે ઉત્પાદક આવી શકે છે. ઉત્પાદક. પ્રશ્ન નંબર 24. ભારતનું સૌથી મોટું પક્ષીગૃહ ક્યાં આવેલું છે? ભારતનું સૌથી મોટું પક્ષીગૃહ ઇન્દ્રોડા પ્રાકૃતિક ઉદ્યાન, ગુજરાત. પ્રશ્ન નંબર 25. સ્વચ્છ સર્વેક્ષણ 2018 અંતર્ગત લીલા રંગની કચરા ટોપલીમાં નીચેના પૈકી કઈ વસ્તુ નાખવાની હોય છે? તો સડેલા ફળ. નીચેના પૈકી લીલા રંગની કચરાપેટીમાં સડેલા ફળ નાખવાના હોય છે. પ્રશ્ન નંબર 26. ગુજરાતમાં પર્યાવરણ જાગૃતિ માટે કાર્યરત સંસ્થા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર ક્યાં આવેલું છે? તો અમદાવાદમાં આવેલું છે. પ્રશ્ન નંબર 27. કયો વાયુ ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખાતો નથી? તો કાર્બન મોનોક્સાઇડ વાયુ એ ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખાતો નથી. મારી આસપાસ નામનું પાઠ્યપુસ્તક કયા ધોરણના પર્યાવરણ વિષય માટેનું પાઠ્યપુસ્તક છે? ધોરણ 3નું. પ્રશ્ન નંબર 29. ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય કયું છે? તો ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય છે સક્કરબાગ, જૂનાગઢ. પ્રશ્ન નંબર 30. મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલામાં તીર્થકર છે? આ પ્રશ્ન તો મોટાભાગે દરેકને આવડતો જ હોય છે. તો મહાવીર સ્વામીનું જૈન ધર્મના 24માં તીર્થકર છે. પ્રશ્ન નંબર 31. રાષ્ટ્રીય અભિલેખાગાર કયા શહેરમાં આવેલો છે? તો રાષ્ટ્રીય અભિલેખાગાર એ દિલ્હી શહેરમાં આવેલો છે. શાળાકીય સર્વાંગી મૂલ્યાંકન અંતર્ગત પત્રક ઈ એટલે કે સર્વગ્રાહી વિકાસાત્મક સંગ્રહિત પત્રક. પ્રશ્ન નંબર 33. સામાજિક અધ્યયનનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? તે સામાજિક અધ્યયનનો સિદ્ધાંત આલ્બર્ટ બાંદુરાએ આપ્યો છે. પ્રશ્ન નંબર 34. પ્રત્યાયનના ઘટકો પૈકી પ્રથમ ઘટક કયો છે? પ્રત્યાયનના ઘટકો પૈકી પ્રથમ ઘટક છે પ્રેક્ષક. પ્રશ્ન નંબર 35. મનુષ્ય પ્રકૃતિના સંદર્ભમાં મેકડુગલે કેટલી સહજ વૃત્તિઓ દર્શાવી છે? તો મેકડુગલે 18 સહજ વૃત્તિઓ દર્શાવી છે. નીચે આપેલી લાક્ષણિકતા પૈકી કઈ લાક્ષણિકતા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986ની નથી?
રાષ્ટ્રવ્યાપી એક સરખું મૂલ્યાંકન માળખું. પ્રશ્ન નંબર 37. માઇક્રો ટીચિંગની સૌપ્રથમ વ્યાખ્યા 1986માં કોણે આપી હતી? એલન અને ઈવે આપી હતી. એલન અને ઈવ. પ્રશ્ન નંબર 38. દરેક બાળકનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે. શિક્ષકે બાળકોના સ્વને સ્વતંત્ર વ્યક્તિત્વને પીછાણીને શિક્ષણનું આયોજન કરવું જોઈએ. આ શિક્ષણ દર્શન કોનું છે? આ શિક્ષણ દર્શન છે ગીજુભાઈ બધેકાનું. પ્રશ્ન નંબર 39. અબ્રાહમ મેસ્લોના જરૂરિયાતના શ્રેણીક્રમમાં ચોથા ક્રમે કઈ જરૂરિયાત આવે છે? એમાં આત્મગૌરવની જરૂરિયાત આવે છે. પ્રશ્ન નંબર 40. પ્રશ્ન નંબર 40 છે સમાવેશી શિક્ષણ એટલે? સમાવેશી શિક્ષણ એટલે એક જ શાળા પરિસરમાં સામાન્ય બાળકોની સાથે વિશિષ્ટ સમૂહના બાળકોને શિક્ષણ આપવું. પ્રશ્ન નંબર 41. ધોરણ 5ના વર્ગ શિક્ષક તરીકે તમારા વર્ગના બાળકોને કઈ બાહ્ય પરીક્ષા આપી શકાતી નથી? તો નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ આપી શકાતી નથી. પ્રશ્ન નંબર 42. તાજેતરમાં આવેલ ઓખી નામના વાવાઝોડાએ અનેક સ્થળોએ નુકસાન પહોંચાડ્યું. આ વાવાઝોડાનું નામ ઓખી કયા દેશે આપેલું છે? તો આ વાવાઝોડાનું નામ ઓખી બાંગ્લાદેશે આપેલું છે. પ્રશ્ન નંબર 34. નીચે આપેલ રાજ્યપાલ અને રાજ્યની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી? બિહાર રામનાયક એ જોડી યોગ્ય નથી. પ્રશ્ન નંબર 44. ગોરખાલેન્ડ એ કયા રાજ્ય સંબંધિત આંદોલન છે? તો ગોરખાલેન્ડ એ પશ્ચિમ બંગાળ રાજ્ય સંબંધિત આંદોલન છે. પ્રશ્ન નંબર 45. પ્રશ્ન નંબર 45. કેટલાનવાસીઓ દ્વારા કેટલાન વિસ્તારને મુક્ત કરવા કયા દેશમાં લડત ચલાવી હતી? તો કેટલાનવાસીઓએ કેટલાન દેશને મુક્ત કરવા માટે સ્પેન દેશમાં લડત ચલાવી હતી. પ્રશ્ન નંબર 46. વડાપ્રધાન શ્રી દ્વારા ગુજરાતમાં કયા બે સ્થળો વચ્ચે સી પ્લેન દ્વારા મુસાફરી કરવામાં આવેલી? સી પ્લેન દ્વારા તો સાબરમતી રિવરફ્રન્ટથી ધરોઈ સરોવર ડેમ. સાબરમતી રિવરફ્રન્ટથી ધરોઈ સરોવર ડેમ. પ્રશ્ન નંબર 47. પ્રશ્ન નંબર છે 47. શ્રી વિજય કેશવ ગોખલેની તાજેતરમાં કયા પદ પર નિમણૂક કરવામાં આવી છે? તો શ્રી વિજય કેશવ ગોખલેની તાજેતરમાં વિદેશ સચિવ તરીકેની નિમણૂક કરવામાં આવી છે. વિદેશ સચિવ. પ્રશ્ન નંબર 48. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના સંદર્ભે કઈ બાબત ખરી નથી? તેઓ શ્રમ અને